થિંક લાઇક અ મોન્ક પુસ્તકનું વિસ્તૃત સારાંશ, જેમાં દરેક અધ્યાયના મુખ્ય વિચારો, કથાઓ અને મહત્વપૂર્ણ શીખણીઓ સરળ અને સ્પષ્ટ ગુજરાતી ભાષામાં છે. આ સારાંશ યુટ્યુબ વિડિયો સ્ક્રિપ્ટ માટે પણ યોગ્ય છે. અધ્યાય 1, ઓળખ આઇડેન્ટિટી. આ અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે આપણા અસલી ઓળખ એ દૂરથી ઢંકાયેલું દર્પણ જેવું છે, જેને સાફ કરવું મુશ્કેલ પણ જરૂરી છે. જ્યારે આપણે પોતાનું અસલી સ્વરૂપ સમજીએ છીએ ત્યારે જ આપણું જીવન ધ્યેય પર્પસ મળી શકે છે. લેખકે જણાવ્યું છે કે લોકો પોતાનું ધ્યાન પ્રોજેક્ટ પર રાખે છે, પણ આપણું ધ્યાન લક્ષ્ય ગોલ પર કેન્દ્રિત થવું જોઈએ. એક પ્રેરણાદાયક વાત છે, અટેચમેન્ટ એ એક ખાસ રીતે કરવું છે, જ્યારે ડિટેચમેન્ટ એ શ્રેષ્ઠ રીતે કરવાનું છે. આ વાત તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની દિશા અને જીવન ધ્યેય તરફ સજાગ રહેવાની શીખ આપે છે. અધ્યાય 2, નકારાત્મકતાથી બચાવ નેગેટિવિટી. અહીં સમજાવવામાં આવ્યું છે કે નકારાત્મકતા આપણા માનસિક શાંતિ અને સકારાત્મકતાને નુકસાન પહોંચાડે છે અને તેથી તેને દૂર રાખવું જોઈએ. નકારાત્મક વિચારોથી અને નકારાત્મક વાતાવરણથી દૂર રહેવું સાથે સાથે સ્વચ્છ અને શાંતિપ્રદ મન માટે સકારાત્મક લોકોની સાથે રહેવું વધુ લાભદાયક છે. અધ્યાય 3, ભયને સ્વીકારવો. ભય એ આપણા વિકાસ માટે જરૂરી છે કારણ કે તે આપણું ધ્યાન કેન્દ્રિત કરવામાં, સાવચેત રહેવામાં મદદ કરે છે. લેખકે કહ્યું છે, તમારા ભયોને ઓળખો, તેમને સ્વીકારો અને પછી છોડી દો. ભય સામે હાર ન માનવી જ બાળવવાની તાકાત વધારે છે. અધ્યાય 4, ઈરાદા ઇન્ટેન્શન. આ અધ્યાય જણાવે છે કે આપણા ઈરાદાઓ જ આપણા કામ અને જીવનની દિશા નક્કી કરે છે. સ્વચ્છ અને સ્પષ્ટ ઈરાદા જીવનમાં અસરકારકતા લાવે છે. ઈરાદાઓ નિર્મિત કરવા જોઈએ કે જે આપણા જીવનના ધ્યેય સાથે જોડાયેલા હોય. અધ્યાય 5, ધ્યેય પર્પસ. જ્યારે આપણે જીવનનું સાચું ધ્યેય શોધીએ છીએ ત્યારે જ સાચી ખુશી અને સંતોષ મળે છે. લેખકે જણાવ્યું છે કે આપણા જુસ્સા અને કૌશલ્યને સમાજ સેવા સાથે જોડવાથી જીવનમાં ધ્યેય મળે છે. અધ્યાય 6, રોજિંદી નિયમિતતા રૂટીન. સુસંગત અને નિયમિત દૈનિક વ્યવહાર મન અને શરીર માટે જરૂરી છે. આથી રોજિંદી સકારાત્મક અને શાંતિપૂર્ણ રહેવામાં સહાય મળે છે. લેખકે કહ્યું છે, સારો રૂટીન આત્મસંતોષ અને સફળતાનું આધાર છે. અધ્યાય 7, મનને કાબૂમાં રાખવું. ધ માઇન્ડ. મનનું શાંતિથી નિયંત્રણ કરવાનું કૌશલ શીખવતું છે આ અધ્યાય. ધ્યાન માર્ગ. યોગ અને આત્મ ધ્યાન દ્વારા મનને શાંત કરી શકાય છે. અધ્યાય 8, અહંકાર ઈગો. અહંકારથી દૂર રહેવું અત્યંત જરૂરી છે કારણ કે તે સંબંધોમાં અને વ્યક્તિત્વમાં રકત લાગે છે. ગ્રેટિટ્યુડ ઇઝ ધી એન્ટિડોટ ટુ ઈગો. આ ઉક્તિ બતાવે છે કે કૃષ્ણતાથી અહંકાર દૂર થાય છે અને સાચો આત્મસન્માન વિકસે છે. અધ્યાય 9, આભાર પ્રગટાવવો. ગ્રેટિટ્યુડ. જે લોકો જીવનમાં મળી રહેલી સારા વસ્તુઓ માટે આભારી રહે છે, તેઓ વધુ ખુશ અને સંતોષી રહે છે. આભાર વ્યક્ત કરવાથી જીવનમાં સકારાત્મક ફેરફાર આવે છે. અધ્યાય 10, સંબંધો રિલેશનશિપ્સ. સભાનંદ અને મજબૂત સંબંધો પ્રેમ, સહાય અને વિકાસથી વિકસે છે. હેલ્પ અધર્સ ગ્રો સો યુ કેન ગ્રો. આ વાક્યથી સમજાય છે કે આપણા વધારાના માટે બીજાઓની મદદ કરવી જરૂરી છે. અધ્યાય 11, સેવા સર્વિસ. સેવાના માધ્યમથી જીવનમાં સાચી ખુશી અને સંતોષ મળે છે. જ્યારે આપણે નિસ્વાર્થ સેવા કરીએ ત્યારે હૃદય વિશાળ થાય છે અને જીવનનું વાસ્તવિક ધ્યેય સમજાય છે. અંતિમ સંદેશ અને સારાંશ. થિંક લાઇક અ મોન્ક પુસ્તકનું મુખ્ય સંદેશ છે કે જલ્દી શાંતિ, ધ્યેય અને આનંદ મેળવવા માટે નેગેટિવિટી અને અહંકારથી દૂર રહી પોતાની અસલી ઓળખને સમજવી આવશ્યક છે. મનને કાબૂમાં કેવી રીતે રાખવી, શિસ્તબદ્ધ અને આભારી જીવીને અને બીજા લોકોની સેવા કરી જીવનમાં સાચું ધ્યેય શોધી શકાય છે.
આ પુસ્તક આધુનિક જીવનમાં માનસિક શાંતિ અને જીવન નિર્માણ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા આપે છે. પ્રેરણાદાયક ઉદાહરણો. અટેચમેન્ટ એ કંઈક ખાસ રીતે કરવાનો ઈરાદો છે, જ્યારે ડિટેચમેન્ટ શ્રેષ્ઠ રીતે કરવાનું છે. તમારા ભયોને ઓળખો, તેમને સ્વીકારો અને પછી તેમને છોડી દો. Gratitude is the antidote to ego. Help others grow, so you can grow. આ સારાંશ YouTube વિડિયોની સ્ક્રિપ્ટ માટે સંપૂર્ણ રીતે યોગ્ય છે, અને દર્શકોને પુસ્તક વગર પણ તેની સંપૂર્ણ સમજ પ્રાપ્ત થાય અને તે જીવનમાં પોતાના માટે ઉપયોગી બનાવી શકે.